ભરૂચમાં વરસાદ બાદ હવે ભૂવા પડવાની સિઝનનો પ્રારંભ થયો છે। ભરૂચના પાંચબત્તી વિસ્તારમાં જિલ્લા પંચાયત નજીક જાહેર માર્ગ ઉપર એક ભૂવો પડ્યો હતો, પરંતુ આ પૂરવાની કામગીરી નગરપાલિકાએ કરી નથી। નગરપાલિકાએ ન કરવાના કારણે અહીંના જે લારી ધારકો છે તેમણે દેખાવા પૂરતું એટલે કે કોઈ અકસ્માતનો ભોગ ન બને તેના માટે એક નાનકડો ભૂવો પૂરવાના પ્રયાસ કર્યા છે, પરંતુ હજુ આ ભૂવો લાંબો થાય, ઊંડો થાય તેવી શક્યતાઓ છે। સાથે સાથે તમે અહીં નજીકમાં પણ બીજો એક ભૂવો પડ્યો છે। આ ભૂવામાં પણ જો વરસાદી પાણી જાય તો વધુ ભૂવો ઊંડો થવાની શક્યતાઓ છે। સાથે સાથે આજુબાજુમાં મોટા પ્રકારમાં પોલાણ છે। સવાલ એ છે કે આ જ ભૂવાની નજીકમાં જ નગર સેવક રહેતા હોય તેવું પણ માનવામાં આવે છે। નગર સેવકના ઘર આંગણે જ ભૂવો પડ્યો છે। એ ભૂવો પડ્યો હતો તેને સ્થાનિકોએ પૂર્યો, કોઈ નગરપાલિકાએ પૂર્યો નથી, પરંતુ આજે બીજો ભૂવો પડ્યો છે અને હજુ 24 કલાકમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી ભરૂચ જિલ્લામાં છે। જો વરસાદ વરસવાની શક્યતા છે તો વરસાદ વરસે તો આમાં પાણી ઉતરવાના કારણે વધુ ભૂવા પડે તેવી શક્યતાઓ પણ વર્તાઈ રહી છે, પરંતુ ભરૂચ શહેરનો હાથસમો વિસ્તાર છે અને પાંચબત્તી વિસ્તારમાં જ ભૂવા પડવાની શરૂઆત થઈ હોય ત્યારે નગરપાલિકાએ ભૂવાને પૂરવાની કામગીરી કરવાની જરૂર છે। નગર સેવકના ઘર આંગણે પડેલો ભૂવો તેમને કેમ નથી દેખાતો તેવા સવાલો લોકોમાં ઉભા થઈ ગયા છે।